નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે ભરતી બોર્ડ દ્વારા 6 થી 8નું સામાન્ય ભરતીને લઈને એક સૂચના જાહેર કરી છે, જે તમે જોઈ શકો છો મિત્રો। તો જે રીતના 6 થી 8નું જિલ્લા પસંદગી ચાલી રહી હતી તે દરમિયાન જ્ઞાન સહાયક વિથ ડિગ્રી મેળવનાર ઉમેદવાર દ્વારા પિટિશન કરેલી અને નામદાર હાઈકોર્ટ દ્વારા 24 તારીખના રોજ આ 6 થી 8ની જિલ્લા પસંદગીએ સ્થગિત કરવાની જાહેરાત બહાર પાડી હતી મિત્રો। તેમણે કહેલું કે આ ઉમેદવારોનું રૂબરૂમાં ચકાસણી કરો, એ માટે સમિતિની રચના કરો। ત્યાર પછી સમિતિની રચના કરવામાં આવી અને આ દરેક ઉમેદવારોને 13 તારીખથી લઈને 21 તારીખ સુધીમાં ગાંધીનગરમાં ડોક્યુમેન્ટના આધાર પુરાવા સાથે હાજર રહેવાનું જણાવેલું। ત્યાર પછી આજે સૂચના જાહેર કરવામાં આવી છે મિત્રો। તો એમાં જે ઉમેદવારો બાકી રહી જતા હોય, એટલે કે આ ઉમેદવારો જે પિટિશન કરેલી એ ઉમેદવારો સિવાયના જે ઉમેદવારો છે, તો એમને જિલ્લા વાઇઝ એટલે કે 22 તારીખથી લઈને 23 તારીખ દરમિયાન દરેક જિલ્લાના ઉમેદવારોને રૂબરૂમાં બોલાવેલા છે મિત્રો। તો તમે જોઈ શકો છો, તો આ પરથી આપણને એક અંદાજ મળે છે કે હાલમાં 6 થી 8ની જે ભરતી અટકી છે, તો એ હવે તપાસણી પૂરી થવાની આરે છે મિત્રો। એટલે પાછળથી કોઈ ઇસ્યુ બીજા ઊભા ના થાય એટલા માટે સમિતિએ અન્ય ઉમેદવારોને પણ બોલાવી લીધા છે મિત્રો। તો આપણે આશા રાખી કે 1 થી 8ની હવે જિલ્લા પસંદગી સપ્ટેમ્બરમાં શરૂ થાય મિત્રો। આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું। નેક્સ્ટ વિડીયોમાં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।